વાત કરીએ તો ભાગેડુ લગ્નના મામલે માતા પિતાની મંજૂરી ફરજિયાત કરવા જસદણમાં ક્રાંતિ રેલી પાટીદાર શૈક્ષણિક ભવનથી મામલતદાર ઓફિસ સુધી યોજાઈ। પાસના આગેવાન જસદણ પાટીદાર શૈક્ષણિક ભવનના કરતા હરતા અને ખોડલધામના ટ્રસ્ટી દિનેશ બાંભણિયાએ પાટીદાર સમાજની દીકરીઓ ભાગેડુ લગ્ન કરે તે લગ્નમાં નોંધણીના કાયદામાં ફેરફાર કરવા, લગ્ન નોંધણી દીકરીના રહેણાંક વિસ્તારમાં જ કરવામાં આવે। લગ્ન નોંધણીની જાણ માતા પિતાને 45 દિવસ અગાઉ નોટિસ કરવી। જસદણના આટકોટ રોડ ઉપર આવેલા પાટીદાર ભવનથી આ મૌન રેલીનું પ્રસ્થાન જે પ્રાંત કચેરી ખાતે જઈ આવેદનપત્ર આપવામાં આવ્યું। રેલીમાં પાસના આગેવાન દિનેશ બાંભણિયા, મનોજ પનારા, અલ્પેશ કથિરિયા, રેશમા પટેલ, વરુણ પટેલ, પૂર્વિન પટેલ સહિત પાસ અને એસપીજીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ ગીતા પટેલ છે। ગીતાબેન, આજે જે જસદણ ખાતે રેલી યોજાવાની શું એજન્ડા શું છે? ખાસ કરીને મુખ્ય એજન્ડા જનક્રાંતિ રેલીનો એક જ છે કે ભાગેડુ લગ્ન પ્રથા વિરુદ્ધ કાયદો કડક બનાવવામાં આવે, જેથી કરીને લુખ્ખા તત્વો આવારા રોમિયોગીરી કરતા, કોલેજની બહાર આંટા મારતા, સોસાયટીઓની બહાર આંટા મારતા એવા લુખ્ખા તત્વો ઉપર કમર કસાય। કારણ કે 18 વર્ષની ઉંમરે દીકરી અણસમજુ હોય છે, હજુ કહેવાય કે 12મું ધોરણ પાસ કરીને આગળ ભણવાની તૈયારી જ કરતા હોય ને અમુક લોકો તો 17 વર્ષની છોકરી હોય ત્યાંથી ટાર્ગેટ બનાવી અને ખાસ કરી અને પૈસાવાળા સુખી સંપન્ન પરિવારની દીકરીઓને ટાર્ગેટ બનાવવામાં આવે છે ને ટાર્ગેટ બનાવી અને પ્રોપર્ટીઓમાં ભાગ માગવા અને પછી આવનારા દિવસોમાં એ કદાચ ભાગ માગવાની ના પાડે તો પછી એના માટે છૂટાછેડા માટે એલુમની એટલે એવી રીતે જે કાવતરા રચવામાં આવે છે। એટલે અમારી ખાસ માંગણીઓ એ છે કે લગ્ન જે નોંધણી છે એ જે તે વિસ્તારમાં રહેતા હોય એ વિસ્તારમાં કરવામાં આવે, સાથે સાથે 18 વર્ષની પણ 21 વર્ષની ઉંમરે કોર્ટ મેરેજ કરી શકે અને સાથે સાથે એક એ છે કે જ્યારે પણ એની લગ્ન નોંધણી થાય છે તો એના પરિવારમાં જેટલી પણ પ્રોપર્ટી હોય એમાંથી એનું નામ નીકળી જાય। આ ટાઈપની ઘણા એવા મુદ્દાઓ છે કે એની માંગણી સરકાર સામે કરવામાં આવી છે। બેન, ખાસ કરીને આંદોલન સમગ્ર ગુજરાતમાં પાટીદાર સમાજ સહિતના તમામ સમાજો આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે। ભાગેડુ લગ્ન એક સમસ્યાનો સાથે સાથે સમાજ વ્યવસ્થાને અનબેલેન્સ કરવાનું ચાલુ થયું છે, ત્યારે અસામાજિક પ્રવૃત્તિઓને રોકવા માટે, દીકરીઓને બોલવીને થતી છેતરપિંડીઓ રોકવા માટે અમે સરકાર પાસે માંગણી અને આ સરકાર કાયદો બનાવે એના માટે આજે સમર્થન યાત્રા અને કાયદાના સમર્થનમાં આજે અમે સરકારની સામે સમર્થન યાત્રા કાઢી રહ્યા છીએ। મુખ્ય માંગણી એ છે કે કોઈ પણ લગ્નની નોંધણી દીકરીના ગામ વિસ્તારની અંદર જ થવી જોઈએ, એના આધાર કાર્ડમાં આપેલા એડ્રેસ ઉપર થવી જોઈએ, એના સાક્ષીઓ પણ ગામના જ લોકો હોવા જોઈએ અને દીકરીને સાથે લગ્ન કરનાર વ્યક્તિની તમામ મિલકતોની જવાબદારી સાથેની ડિક્લેરેશન સર્ટિફિકેટ થવું જોઈએ અને મા-બાપને, માતા પિતાને 45 દિવસ અગાઉ એની કાયદેસરની લેખિતમાં જાણ કરવામાં આવે અને સાથે સાથે જે બાળક જે દીકરી લઈ જાય છે એમને આગળના ભવિષ્યની જવાબદારી સાથેની નોંધણી અને ડિક્લેરેશન, મેડિકલ પોતાનું જેમ આપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન